स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. આજે આપણે બીએ એટલે કે પ્રથમ વર્ષ બીએમાં ગુજરાતી પદ્ય પેપર 2માં એક કવિતા છે જયંત પાઠકની, કવિતા ન કરવા વિશે કવિતા, એની આપણે વાત કરશું. કવિતા આપણે ભણવાના છીએ, પણ એ કવિતા કોણ લખે અને કોણ ના લખે એની જે થોડીક મથામણ કવિએ કરી છે એની વાત અહીંયા આપણે જોવાની છે. એના ઉદ્દેશ્યો જોઈએ તો આ કવિતાના અભ્યાસ દ્વારા તમે અનુગાંધી યુગના કાવ્યધારાનો પરિચય મેળવશો, કવિની સર્જક ચેતનાને માણશો. આ ઉપરાંત જયંત પાઠકની સરળ છતાં ગંભીર અને પ્રવાહી શૈલીનો પરિચય મેળવશો. કવિતા ન કરવા વિશે કવિતા કાવ્યમાં વ્યક્ત સંવેદનાથી પરિચિત થશો, કાવ્યનો આસ્વાદ માણશો અને કાવ્યમાં રહેલા જે કવિએ દર્શાવેલા હાર્દને પામવા તરફની ગતિને જાણશો. ગાંધી યુગમાં જન્મેલા જયંત પાઠકે અનુગાંધી યુગ, આધુનિક યુગ અને આધુનિકોત્તર યુગમાં સાહિત્ય સર્જન કરી ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન કરી મોટા ગજાના સાહિત્યકાર તરીકેનું પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. અહીં તમારે જે કવિતાનો અભ્યાસ કરવાનો છે તેમાં સર્જનાત્મકતાનો મહિમા તથા સર્જન કરતો સર્જક એના મનના ભાવ, અનુભાવ, ઉદ્દીપન ભાવ સાથે જગતની પ્રત્યેક સ્થાયી અસ્થાયી વસ્તુ કે સત્યને જોવાની વિશિષ્ટ દ્રષ્ટિ વિશે ખૂબ કલાત્મક રીતે પણ સરળ શબ્દોમાં અને શૈલીમાં સર્જક ભાવનાને અભિવ્યક્તિ જે મળી છે એનો પરિચય કરશો. કવિતા ન કરવા વિશેની આ કવિતા હોય ત્યારે નકારવાચક શીર્ષક હોવા છતાં કોઈ પણ ઉભરતા સર્જકના મનમાં સર્જકતાનો પાઠ બરાબર રીતે મસ્તિષ્કમાં ઉતરે એવી તર્કબદ્ધ રીતે આખી રજૂઆત અહીં કવિએ કરી છે, જે કવિની હકારાત્મક સર્જન શક્તિનો પરિચય આપે છે. આ એકમમાં કવિતા ન કરવા વિશેની કવિતામાં તમે કવિના મનમાં કવિતા લખવા વિશે જાણે પ્રશ્નો ઉદ્ભવતા હોય અને વાચકને પૂછી રહ્યો છે એ રીતે જગતમાં કવિના સ્થાન વિશે વિશેષ તો કાવ્યકલાના મહત્વને અહીં કવિ સિદ્ધ કરવાની કોશિશ કરે છે. હવે આ કવિતા આપણે જોઈએ. એ કવિતા વિશે તમારી સ્ક્રીન પર અહીં તમે કવિતા જોઈ રહ્યા છો. આપણે એક કવિતાનું પઠન કરીએ. તો કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી થંભી જાય, ડુંગરા ડોલી ઉઠે, ઘાસ ઉગવાનું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય. ના ના, એવું તો ન થાય. પણ પછી જલપરીઓ છાની માની ઝીણા પવન વસ્ત્રો ઉતારી જલ ક્રીડા કરવા ના આવે, ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે, ઘાસને આંસુના ફૂલ ના ફૂટે, પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર જ રહે અવકાશમાં, આકાશ ભણી ઊંચે ના જાય. અને છેલ્લી કડીમાં કવિ કહે છે, કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય, એટલે કે કશું થાય જ નહીં. આ આશ્ચર્ય ચિહ્ન સાથે કવિતા અહીંયા આપણા એક કલ્પના શક્તિને અને આપણા તર્કને જોવા માટે કવિ અહીંયા અટકે છે. હવે વિચારવાનું આ કવિતામાં આપણે છે કે ખરેખર
કવિતા ન હોય તો હવે જે કવિતા આપણે જોઈ એનો આપણે હવે એક સઘન અભ્યાસ કરીએ. તો કવિતા ન કરવા વિશે કવિતાની જે કવિતા છે એમાં કવિ શરૂઆતમાં જ પ્રશ્નથી ભાવકને તરત જ સાંકળીને પૂછે છે કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય, અને જાતે જ પ્રશ્ન ઊભો કરીને કહે છે કે સરોવર સુકાઈ જાય, નદીઓ વહેતી થંભી જાય, ડુંગરા ડોલી ઉઠે. જો બધામાં ક્વેશ્ચન માર્ક છે. ઘાસ ઉગતું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય. આ બધા સવાલો ભાવકને કવિ પૂછે છે કે આમાંનું કશું થાય. આ પંક્તિમાં પ્રકૃતિના વિવિધ તત્વોને દર્શાવીને પોતાનું નિયમિત કાર્ય કરતા હોય તેનું વર્ણન કરીને ભાવકને આ નિત્ય ક્રમમાં કોઈ જ ફેરફાર થતો નથી કે થાય છે એ આપણા ભાવક ઉપર છોડે છે. કારણ કે જવાબ આપણને બધાને ખબર છે કે સૃષ્ટિના કોઈ પણ નિત્યક્રમમાં ફેરફાર નથી થતો. સરોવર સુકાઈ ન જાય કે નદીઓ વહેતી થંભી નથી જતી, ડુંગરો ડોલતા પણ નથી અને ઘાસ ઉગવાનું બંધ કરતું પણ નથી, કે પૃથ્વી પાતાળમાં ચંપાઈ જતી એ નથી. એટલે કે પોતે જ ઉત્તર આપે છે આ નિત્યક્રમ જે છે એ ફેરવાય કે અટકે એવું કંઈ ન થાય. તરત પછીની પંક્તિમાં શું કે પણ પછી એક શંકાનો ભાવ જુઓ. એ સૂચવી ભાવક સમક્ષ પાછી એક નવી સૃષ્ટિ આવે છે. જલપરીઓ છાની માની ઝીણા પવન વસ્ત્રો ઉતારી જલ ક્રીડા કરવા ના આવે. હવે તમે વિચારો કે આ જલપરી છે એ કાલ્પનિક પાત્ર છે, એના ઝીણા ઝીણા વસ્ત્રોની વાત છે. તો આ બધું કલ્પના જે છે આ સૃષ્ટિનું નિત્યક્રમ નથી. પણ જે આ સૃષ્ટિ કવિએ ઊભી કરી છે એમાં આ ફેરફાર આવે એની વાત છે. પછી કહે છે કે ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે. હવે ડુંગરા ક્યાં, વાદળ ક્યાં, એની પાંખો ક્યાં અને ઉડવાની વાત ક્યાં. પણ આ ભલે આપણી વાસ્તવિક દુનિયામાં ન હોય પણ કવિની કલ્પનામાં, કવિની સૃષ્ટિમાં ચોક્કસ ઉડી શકે. ઘાસને આંસુના ફૂલ ના ફૂટે. હવે એની ઉપર જે ઝાંખળ બિંદુઓની વાત છે એની વાત અહીંયા કરે છે કે જે ઝાંખળ બિંદુ છે ને આંસુના ફૂલ કહે છે તો એ ના ફૂટે. પૃથ્વી ગોળ ગોળ ફરે એટલે કે નિત્યક્રમ તો કરે પણ ઠેરની ઠેર જ રહે અવકાશમાં, અવકાશની બહાર નથી ફેંકાઈ જતી. આકાશ ભણી ઊંચે ના જાય. હવે આપણા બધાને ખબર છે કે અવકાશમાં પૃથ્વી છે એની વાસ્તવિકતા છે, પણ પૃથ્વી આકાશમાં ઉપર ઉઠે તો એ કવિની કલ્પના છે. તો એ જે છે કવિની કલ્પના એમાં તો ચોક્કસ ફેર પડે જ. કવિની કલ્પનાની સૃષ્ટિમાં પ્રવેશવાની અહીં ભાવકને તક મળે છે. પ્રકૃતિના તત્વોને સુમેળ થઈ નવી સૌંદર્ય દ્રષ્ટિ સાથે કલ્પનનું સાયુજ્ય સધાય. જલપરીઓ જે કાલ્પનિક સૌંદર્યનું સૂચક છે તે છાની માની પવનરૂપી ઝીણા વસ્ત્રો ઉતારી જલક્રીડા કરતી અનુભવાય, જે આંતરિક જગતનું પ્રાકૃતિક સૌંદર્ય છે. ડુંગરાઓને વાદળોની પાંખોથી કવિ ઉડતા કલ્પી શકે છે. ઘાસ ઉપર પથરાયેલા ઝાંખળ બિંદુને કવિ આંસુના ફૂલ પુષ્પની જે મનમાં છાપ છોડી જાય છે એ કાલ્પનિકતા પરંતુ અદ્ભુત સૌંદર્યની ધોતક છે. પૃથ્વી નિયમ મુજબ ગોળ ગોળ તો ફરે પરંતુ અવકાશમાં સ્થિર જણાય તે કવિની કવિતા વગર આકાશ તરફ ઊંચે ના ઉડી શકે. તેની સદ્રષ્ટાંત રજૂઆત કવિએ આ કવિતાના માધ્યમ દ્વારા એક બહુ જ સરસ રીતે પ્રતિકાત્મક રીતે આખી કવિતાનો મર્મ સમજાવ્યો છે. અને છેલ્લે પાછા શું કહે છે, આમ જો કવિ કવિતા કરવાનું બંધ કરે શું થાય? એનો જવાબ બી કવિ જ આપે છે, આમ તો કશું ના થાય. કારણ કે આ વાસ્તવિકતા નથી, આ કલ્પના છે. એટલે આમ સૃષ્ટિના કોઈ પણ નિત્યક્રમમાં કોઈ ફરક પડે એવું કશું જ ના થાય. પણ આપણે માણસ છીએ એટલે આપણી પાસે સંવેદના છે, ભાવ છે, વિચારવાની શક્તિ છે. એટલે એનો ઉપયોગ કરીને કવિ કહે છે એટલે કશું જ ના થાય. જો આશ્ચર્ય ચિહ્ન છે, આવું તો કંઈ હોતું હશે
કશું જ ના થાય. પણ આ પ્રકૃતિના તત્વોને એક કવિતા કેવી રીતે લખાય અને કેવા મટીરિયલથી, કેવા તત્વોથી આ કવિતા બને, એનું એક સુંદર ચિત્રણ અહીં કર્યું છે. નિયમમાં, નિત્યક્રમમાં કોઈ જ ફેરફાર ન પડે પણ ખરેખર કશું થાય જ નહીં ની છેલ્લી આશ્ચર્યકારક આ પંક્તિ સૃષ્ટિમાં કવિતાનું મહત્વ સ્થાપિત કરે છે. કવિતા સૃષ્ટિનો ધબકાર છે તેવી અનુભૂતિ ભાવક પામી શકે. કવિતા કે કોઈ પણ કલા પ્રવૃત્તિ સમગ્ર સૃષ્ટિને લઈ આપે છે. તમને આ સૃષ્ટિ આટલી સુંદર કેવી રીતે દેખાય છે ખબર છે મિત્રો? કારણ કે કવિની કલ્પનાની સૃષ્ટિ છે. કદાચ એવું પણ બને કે વાસ્તવિક જે આપણી સૃષ્ટિ છે આટલી બધી કલાત્મક, આટલી બધી સૌંદર્યાનુભૂત ના હોય. એવો મર્મ જે છે એ અહીં આસ્વાદ્ય બને છે. કવિતા ન કરવા વિશે સંદર્ભે કવિ ખરેખર તો કવિતા ક્યારે બને અને કેવા માહોલમાં, કેવા એક ભાવ સાથે કવિતા બને એની વાત કવિ પ્રકૃતિના તત્વો કેવો રંગમંચ સર્જી તેની તાલીમ આપતા જાણે અનુભવાય છે. કવિતા ફક્ત આંખે દેખ્યા તત્વનું નિરૂપણ છે કે શું? તે દુવિધાનું સમાધાન કરતા કવિ સદ્રષ્ટાંત સમજાવે છે કે કવિતા કવિના ચિત્તમાં પડેલી છબીઓ, કવિ હૃદયની કલ્પનાની સૃષ્ટિ અને સંવેદનાના ભાવ જગત સાથે સ્થાયી પ્રકૃતિના તત્વોનો સુમેળ સાધી નવી જ રમણીય સૃષ્ટિનું નિર્માણ કરે છે. પ્રસ્તુત કવિતાના પ્રથમ ચરણમાં કવિ પ્રકૃતિના નિત્યક્રમમાં શું ફેરફાર થઈ શકે તેનું વર્ણન કરી લખે છે. કવિ કવિતા ન કરે તો સરોવરનું પાણી સુકાતું નથી, કે નદીની પ્રવાહિતતા ઓછી થતી નથી, કે ડુંગરાઓ જે સ્થિર છે એ ડોલવાના નથી, કે ઘાસમાંથી જે ધરતીમાંથી જે ઘાસ ઉગે છે એ ઉગવાનું બંધ એ થાય, એની એ પ્રક્રિયામાં વિક્ષેપ પડે, એવું કાંઈ ન થાય. એવી જ રીતે પૃથ્વી તળમાં રહેલા જ્વાળામુખીથી પૃથ્વી દાજી ના જાય. આવા જ કોઈ પણ પ્રકૃતિના તત્વોમાં કવિતા ન કરવાથી કોઈ ફેરફાર નથી થતો એમ સાબિત કર્યા પછી શું ફેરફાર થાય છે, એની શું ભાવક શું ગુમાવે છે એનું નિરૂપણ કરી આ જ કવિતાના બીજા ચરણમાં કવિ પ્રકૃતિના તત્વોને, જે તત્વોની ઉપર વાસ્તવિક જે નિત્યક્રમ છે એની વાત કરી છે, એ જ તત્વોનો ઉપયોગ કરીને કવિ કલ્પના કરે છે કે સાધન માત્ર આ જે તત્વો છે એ કવિનું જે અંતર્મન છે એ કવિત્વની મહત્તાને અહીં વ્યક્ત કરે છે. તમને ખ્યાલ આવે કે જલપરી કલ્પનાની સૃષ્ટિનું પાત્ર છે. તેણે પવનરૂપી વસ્ત્રો ધારણ કર્યા છે. હવે આવું તમે ક્યાંય વાસ્તવમાં જોયું છે? નથી જોયું. પણ આ કવિની સૃષ્ટિ છે. એમાં વાયુ તત્વ ઉમેરાય. જો જળ તત્વ આવ્યું, વાયુ તત્વ આવ્યું, એટલે કે વાયુ તત્વ ઉમેરાય છે, જળ તત્વ સાથે ક્રીડા થાય છે. અને આ બંને તત્વના ભેગા કરવાથી ભાવકના હૃદયમાં જે રોમાંચ અનુભવાય છે એ કવિનું કામ છે, જે ફક્ત પવનને ફૂંકાતા કે જળને પ્રવાહિત તથા જોવાની શક્યતા અહીં નથી. પ્રકૃતિના તત્વોની સાથે ભાવ સંવેદના જે જ્ઞાનેન્દ્રિયોથી માનવ પામી શકે છે તેનું નિરૂપણ હંમેશા રોમાંચકારી રહ્યું છે. કારણ કે આ તર્કની સૃષ્ટિ નથી પણ ભાવનાની સૃષ્ટિ છે. સૃષ્ટિનું નિર્માણ કવિના હૃદય જ કવિતામાં કરી શકે, જેમાં પૃથ્વી પર સ્થિર થયેલા ડુંગરા વાદળોની પાંખો રૂપી વેગને પહેરી ઉડી શકે, જેમાં ઘાસને ઝાંખળ બિંદુ, જે ભીના ઝાંખળ બિંદુઓ છે, અશ્રુ પુષ્પો લાગે, પૃથ્વી આકાશ તરફ ઊંચે ઉડી શકે અથવા ઉઠી શકે એવી કલ્પના થાય. કવિને કલ્પનામાં લઈ અને સૌંદર્યની સૃષ્ટિ તરફ આ આખો માહોલ લઈ જાય. કવિને જગતના પ્રાકૃતિક તત્વો કરતાં કઈ વિશેષ જોવાની કવિની જે દ્રષ્ટિ છે, તેનું સંવેદન છે, એના અનુભવો છે, એનું નિરૂપણ કરવાનું જે દ્રષ્ટિકોણ છે એનો લાભ મળે છે, જે લાભ જગતના સ્થાયી એટલે કે નિર્જીવ તત્વોને મળતો નથી. કવિ કવિતામાં નિર્જીવ તત્વોની ચક્રવત ગતિમાં પ્રાણ ફૂંકવાનું કામ કરતા હોય છે. કવિ પ્રકૃતિ તત્વોમાં જીવંતતાનું નિરૂપણ કરતા હોય છે. આમ
કવિની કવિતા આપણે સૌ જે પ્રકૃતિને કદાચ રોજે રોજ આ બધી પ્રકૃતિના બધા તત્વોને આ પ્રકૃતિને આપણે આસપાસ જોઈએ જ છીએ, પણ પોતાની કલ્પનાના માધ્યમથી કવિતામાં મૂકીને એને પ્રાણવંતી બનાવવાનું કામ કવિ કરે છે, એને જીવંતતા આપવાનું કામ કવિ કરે છે. આ જ સૌંદર્ય પ્રકૃતિને જીવંત અને કવિતાને વિશેષ બનાવે છે. હવે આગળ આપણે એનો કૃતિલક્ષી અભ્યાસ જોઈએ. આ આખી કવિતાને સમજ્યા બાદ તમે આ કવિતા જે જોઈને એની અંદર તમે ઘણું ભાષાકીય એક લય પામ્યા હશો. એના વિશે આગળ વાત કરીએ તો એક કે વધારે પદ મળીને અર્થ સ્પષ્ટ કરે એવો સમૂહને આપણે વાક્ય કહીએ છીએ. જો આ કવિતા કોઈ છંદમાં નથી લખાઈ, તમે જોયે જ હશે, પણ આ કવિતામાં એક લય છે. કોઈ પણ કવિતા લખાય, કવિતામાં લય અનિવાર્ય તત્વ છે, બાકી તો એ ગદ્ય થઈ જાય ને. પદ્યનું અનિવાર્ય લક્ષણ જ છે કે એ લયમાં હોય. તો આપણે આ જે વાક્ય પ્રયોગ કર્યા છે, ભલે લયમાં છે પણ એ વાક્ય પ્રયોગ છે, એના વિશે થોડુંક અભ્યાસ કરીએ તો આપણે જેને વાક્ય કહીએ છીએ, વાક્યની રચના કરતી વખતે આપણે વાક્યમાંના પદોને ચોક્કસ ક્રમમાં ગોઠવીએ છીએ. અહીં આપણે જુદા જુદા પ્રકારોની વાક્ય રચનાની ખાસિયતો જો જોઈએ તો પહેલું છે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે જે વાક્ય કોઈ હકીકતનું નિવેદન કરતું હોય તે. એને નિવેદન વાક્ય પણ કહેવાય કે વિધિ વાક્ય પણ કહેવાય. એના ઉદાહરણ જોઈએ તો કવિતા કરવાનું બંધ થઈ જાય, જો સાદું સીધું એક વાક્ય છે. એવું જ બીજું જોઈએ તો ઘાસને આંસુના ફૂલ ફૂટે, ડુંગરા ડોલી ઉઠે, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય છે. જો આ બધા છે વાળા વાક્ય તમે જોઈ રહ્યા છો, કર્તા કર્મ ક્રિયાપદવાળા, સરોવર સુકાઈ ગયા છે, આ બધા વિધાન વાક્ય છે. એ જ રીતે હવે બીજા વાક્ય જોઈએ તો પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેને પ્રશ્ન વાક્ય કહેવાય. હવે એના ઉદાહરણ જોઈએ તો ઉપરના જે ઉદાહરણ જોયા ને એમાં જ આપણે શું કવિતા કરવાનું બંધ થઈ જાય? જો ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્ન વિરામ છે, સવાલ પૂછી રહી છું. ઘાસને આંસુના ફૂલ ફૂટે છે. જો ઉપરના જ બધા વિધિ વાક્યના જ ઉદાહરણમાં અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવ્યા છે. હવે જો આપણે આવું પણ પૂછી શકીએ, ડુંગરા ડોલી ઉઠે છે, પાછળ ક્વેશ્ચન માર્ક અને આપણો જે આ ઉદ્ગાર છે એ પ્રશ્ન વિરામનો છે, પણ આગળ આપણે લખવું કાઉન્સમાં એટલે આપ્યું છે કે શું ડુંગરા ડોલી ઉઠે, પણ એ અધ્યાર રાખી શકીએ છીએ. આ બોલી પ્રયોગમાં શુંની જરૂર નથી. એ જ રીતે શું પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય છે, શું સરોવર સુકાઈ ગયા છે. જો આ બધા પ્રશ્ન વાક્ય છે. હવે આ જ વાક્યને આપણે ત્રીજા પ્રકારે જોઈએ તો એ ઉદ્ગાર વાક્ય. જો ઉદ્ગાર વાક્યમાં જે વાક્યમાં કોઈ હકીકત વિશે આનંદ કે આશ્ચર્ય એવો કોઈ ભાવ પ્રગટ થતો હોય તેને ઉદ્ગાર વાક્ય કહેવાય. હવે એના ઉદાહરણ જોઈએ તો કવિતા કરવાનું બંધ થઈ જાય તો આશ્ચર્ય છે, ખરેખર એવું થાય. બીજું જોઈએ વાક્ય તો ઘાસને આંસુના ફૂલ ફૂટે છે, ફરીથી આશ્ચર્ય. તમને શંકા છે, શંકાનું આશ્ચર્ય છે. ડુંગરા ડોલી ઉઠે છે, તમે આ વાક્ય નથી બોલી રહ્યા, તમને નથી ખબર કે આ ડોલે છે કે નથી ઉઠતા ને ડુંગર ડોલે, જો આ આશ્ચર્ય છે. પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય છે, સરોવર સુકાઈ ગયા છે, જો આ બધો આશ્ચર્યનો ભાવ છે, એટલે પાછળ ઉદ્ગાર ચિહ્ન તમે બધામાં જોઈ શકો છો. એ જ રીતે હવે આ ત્રણેય રચના જે આપણે વારા પરથી જોઈ, વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્ય, એ ત્રણેય પ્રકારની પદ રચના લગભગ સરખી છે. જુઓ બધામાં એક સરખું જ કન્ટેન્ટ, જે અંદરનું તત્વ છે એક સરખું છે, પણ ભાવ અલગ છે. આ ત્રણેયમાં જુદા જુદા વિરામ ચિહ્નોનો ઉપયોગ કર્યો છે. વિધાન વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે, પ્રશ્ન વાક્યના અંતે પ્રશ્ન વિરામ આવે અને ઉદ્ગાર વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે. આ ઉપરાંત આ વાક્યો બોલવામાં આવે ત્યારે બધા વાક્યોના આરોહ અવરોહ જુદા પડે.
જેમ કે હવે 3 વાક્યને એકસાથે જોઈએ તો પૃથ્વી ગોળ ગોળ ફરે છે. આ સીધું વિધાન વાક્ય છે કે આ થાય છે ને મને ખબર છે. હવે પ્રશ્ન છે, શું પૃથ્વી ગોળ ગોળ ફરે છે? મને શંકા છે ના એ ફરતી હોય કદાચ. પૃથ્વી ગોળ ગોળ ફરે છે? અચ્છા, આ પૃથ્વી ગોળ ગોળ જ ફરે છે? મને તો ખબર જ નહોતી. ઉદ્ગાર છે, આશ્ચર્ય છે. આ એક જ તમે જોયું, એક જ વાક્યને 3 સ્વરૂપે. પ્રથમ વાક્યમાં એ વિધાન વાક્ય છે, જ્યારે બીજું વાક્ય શુંથી શરૂ થાય છે અને છેલ્લે વિરામ ચિહ્નમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે પ્રમાણવાચક પદો દ્વારા હકીકત જાણવાનો પ્રશ્ન કરવામાં આવે છે, પૂછવામાં આવે છે. અને છેલ્લા વાક્યમાં પૃથ્વી ગોળ ગોળ ફરવા પર આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિધિ વાક્ય અને નિષેધ વાક્ય, હકારવાળું વાક્ય અને વિધિ વાક્ય. હવે આપણે બીજું જોઈએ તો આ 3 વાક્ય જોયા પછી એક હકારવાળું વાક્ય હોય અને એક નકારવાળું. હકારવાળું છે એને વિધિ વાક્ય કહેવાય અને નકારવાળું છે એ નિષેધ વાક્ય છે. એના ઉદાહરણો જો જોઈએ તો ડુંગરા વાદળની પાંખો પહેરી ઉડી શકે. વિધિ વાક્ય, સાદું સિમ્પલ વાક્ય, સરળ. હવે નિષેધ વાક્ય, ડુંગરા વાદળની પાંખો પહેરી ઉડી ન શકે. આ નિષેધ વાક્ય છે. તમે જોયું, આ જે આખી કવિતા છે એનું શરૂઆત જ નકારથી છે, બરાબર છે? પણ જરૂરી નથી કે ભાવ નકાર છે. નિષેધ વાક્ય હોય એટલે માત્ર છેડે નહીં કે નહીં, દીર્ઘ હી આવી શકે, આ હસ્વે હી આવી શકે, અથવા તો ન કે ના ઉમેરવાથી જ થતું નથી, પરંતુ એ સિવાય પણ ઘણી રીતો છે. આશ્ચર્યમાં ઘણીવાર માં પણ વપરાય છે. હવે એ બધાને આપણે ઉદાહરણ જોઈએ તો કવિતા કરવાનું બંધ કરીએ તો કશું ના થાય. કવિતા કરવાનું બંધ કરીએ તો કશું થાય જ નહીં. પૃથ્વી પાતાળમાં ચંપાઈ જતી નથી. જો આ નથી જુઓ. હું કામ કરવા નહોતો માંગતો. સરોવર સુકાયું નથી. આ બધા વાક્ય તમે જુઓ તો વિધિ વાક્યને નિષેધ વાક્યમાં ફેરવી શકો છો અને નિષેધ વાક્યને વિધિ વાક્યમાં પણ ખૂબ જ સરળતાથી ફેરવી શકાય છે, ભાવ બદલાયા વગર. ઘણીવાર વાક્યોમાં અમુક શબ્દને બદલે વિરોધ અર્થવાળો જો શબ્દ મૂકવામાં આવે તો એ પણ નિષેધમાં ફેરવી શકે. જેવી રીતે એક ઉદાહરણ જોઈએ, જયંત અશાંત રહ્યો, અને એની સામે આપણે એને નિષેધ વાક્ય તરીકે આ જ ભાવ જો વ્યક્ત કરવો હોય તો જયંત શાંત થયો નહીં. ભાવ બંનેનો એક છે, પણ એકમાં અશાંત અને બીજામાં શાંત. 2 રીતનો આપણે ઉપયોગ કર્યો. એ જ રીતે હવે આગળ આપણે જોઈએ તો કેટલાક શબ્દો જે છે જે આ કાવ્યમાં થોડાક તમારા મહાવરા માટે, એટલે કે એના બીજા તમને અર્થ મળી શકે, અને થોડાક અઘરા લાગતા શબ્દોની આપણે વાત કરીએ તો સરોવર, આપણે બધા જાણીએ છીએ મોટું તળાવ, નદી, પર્વત કે સરોવરમાંથી વહેતો મોટો કુદરતી જળ પ્રવાહ એટલે કે સરિતા. સરિતા એટલે નદી પણ કહેવાય. ડુંગર એટલે નાનો પર્વત, મોટો ઢગ, માટીનો ઢગ. એવી રીતે પૃથ્વીના માટે એક ગ્રહ તરીકે પછી પૃથ્વી પણ કહેવાય. એ શું છે તો પંચ મહાભૂતોમાંનું એક, જમીન તત્વ ધરતી. એ જ રીતે વાદળ, આકાશમાં એકઠો થયેલો વરાળના ગોટા જેવો સમૂહ જે વરસાદ રૂપે નીચે પડે છે. અવકાશ એટલે કે અનંત આકાશ, ખાલી જગ્યા, પોલાણ. હવે આકાશ તો પંચ મહાભૂતોમાંનું એક બીજું તત્વ, ગગન, આસમાન, આભ. કવિતા એટલે કે કાવ્ય, પદબંધ કાવ્યનો ગુણ. ફૂલ, કુસુમ, પુષ્પ ના ઘણા બધા સમાનાર્થી તમને આ રીતે મળી શકે એમ છે. હવે આપણે જોઈએ તો લેખન પ્રવૃત્તિ. હવે તમે કહેશો કે આ કવિતા તો સમજાઈ ગઈ, બહુ કંઈ ખાસ ઝાઝી સમજવા જેવી આ કવિતા નથી, તો પછી પણ આ કવિતામાં જે કવિતા લખવા માટેની પ્રેરણા છે એ મહત્વની છે. અને કવિએ આ કેમ લખ્યું
તો કવિએ પોતે બી કવિતાઓ લખી હોય તો જ લખી શકે ને, કે એક કવિ હૃદય શું અનુભવી શકે એ કોને ખબર? કવિને ખબર. આપણને જ્યારે કવિ એક શિક્ષક તરીકે કવિતા લખવા માટે પ્રેરણા આપતા હોય, પ્રેરતા હોય, કંઈક શીખવાડતા હોય, તો કવિને તો આવડે ને. તો અહીંયા મારું તમને એક વિનંતી છે કે જયંત પાઠક, જેમણે પ્રકૃતિ કાવ્યો સૌથી વધારે લખ્યા છે, એમના જે પણ કાવ્ય સંગ્રહ છે એમાં પ્રકૃતિને સૌથી વધારે સ્થાન આપ્યું છે, તો એ જયંત પાઠકના કાવ્ય સંચયમાંથી ક્ષણોમાં જીવું છું એ એમનો બધા કાવ્યનો સંગ્રહ છે, જેનો અભ્યાસ કરજો. પ્રકૃતિલક્ષી કાવ્યધારાનો પણ તમે અભ્યાસ કરી શકો છો. કવિતા વિશેની લખાયેલી અન્ય કવિતાઓની યાદી તૈયાર કરો. આવું બીજા કોણે તમને શીખવાડવાનું આમ બીડું ઝડપ્યું છે, કોણે આવી કવિતા વિશેની કવિતાઓ લખી છે, એની યાદી શોધીને તમે તૈયાર કરી શકો. એ જ રીતે બીજા આમના જેવા જે એક સરસ મજાના કવિ કૃષ્ણલાલ સિદ્ધરાણી હોય કે ઉમાશંકર જોશી હોય કે રાજેન્દ્ર શાહ હોય, જેવા સૌંદર્યલક્ષી પ્રકૃતિલક્ષી કવિઓનો તમે પરિચય મેળવો, એમનો અભ્યાસ કરો. સૌંદર્યલક્ષી કવિઓની કાવ્યબાનીનો પણ અભ્યાસ કરો અને એનું એક મૂલ્યાંકન કરો, એમનો તુલનાત્મક અભ્યાસ. ખૂબ જ તમને આ જે અભ્યાસ છે, તમારો આખો અભ્યાસક્રમ છે એને સમજવામાં ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. હવે આ જે તમે આખી કવિતા જોઈ, એની અંદરથી કેવા કેવા પ્રકારનો પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો કવિ દ્વારા કાવ્ય સર્જન પ્રવૃત્તિ બંધ થાય તો શું થાય? તો તમારે આ બધું લખવાનું છે કે જે કવિના ભાવ છે, જે કલ્પનામાં છે, એ વ્યક્ત ન થાય. એ જ રીતે બીજો સવાલ છે, જયંત પાઠકની કવિ તરીકેની વિશેષતાઓ જણાવો. કવિ તરીકે એમણે કયા ભાવને અહીંયા પ્રદર્શિત કર્યું છે, એમની વિશેષતાઓ જણાવવા માટે ખૂબ જ ઉપયોગી તમને રહેશે. સૌંદર્યલક્ષી કવિતા કેમ બની શકે એ તમારા શબ્દોમાં અભિવ્યક્ત કરો. તમે આ જોયું છે કે કવિતા કેમ બને એ બહુ જ સરસ રીતે આ કવિતામાં શીખવાડ્યું છે. તો એ તમને શું સમજા એને અભિવ્યક્ત કરવાનું છે. અને કવિતા ન કરવા વિશે કૃતિનો જે આસ્વાદ છે એ તમારે અહીં કરાવવાનો છે. આ જ રીતે બહુવિકલ્પીય પ્રશ્નો પણ તમને આવી શકે કે કવિતા ન કરવા વિશેની આ કવિતામાં જયંત પાઠકના કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો એના સંગ્રહનું નામ મૃગયા છે. એ જ રીતે કવિતા ન કરવાથી પ્રકૃતિ ચક્રમાં શું થાય છે? તો વિક્ષેપ પડે છે કે પડતો નથી? નથી પડતો ને, તો એ વિક્ષેપ એનો જવાબ છે. જયંત પાઠકનું મૂળ વતન કયું? તો એ તમારે લખવાનું છે પંચમહાલ. એ જ રીતે મૃગયા કાવ્ય સંગ્રહમાં થી કઈ સાલમાં એ સંગ્રહ પ્રગટ થયો? તો 1983. અને જયંત પાઠકના સમગ્ર કાવ્ય સંગ્રહ ખાલી જગ્યા નામે પ્રગટ થયો? તો હમણાં જ આપણે વાત કરી ક્ષણોમાં જીવું છું. આ રીતે નાના નાના સવાલો આપ જાતે બી બનાવીને અભ્યાસ કરી શકો છો. આ ઉપરાંત થોડોક આપણે કર્તા પરિચય જોઈ લઈએ. તો જયંત પાઠકનો જન્મ પંચમહાલ જિલ્લાના આવેલા ગોઠ ગામમાં રાજગઢમાં થયો 1920માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે કાલોલ હાઈસ્કૂલમાંથી લઈ ઈસવીસન 1938માં તેઓ મેટ્રિક થયા. સુરતની MTB કોલેજમાંથી મુખ્ય ગુજરાતી વિષય અને ગૌણ વિષય સંસ્કૃત સાથે 1943માં BA અને એ જ વિષયો સાથે 1945માં વડોદરા કોલેજમાંથી MAની પદવી પ્રાપ્ત કરી. અને 60થી પછીની એમણે 120 પછીની જે કવિતાઓ છે એમની વાત એમણે કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતીમાં આધુનિક કવિતા પ્રવાહ જે છે એના વિશેની વાત પણ કરી છે. એના પરિબળો અને સિદ્ધિ વિશે એક મહાશોધ નિબંધ પણ તેમણે તૈયાર કર્યો છે, જે આધુનિક કવિતા પ્રવાહ નામે પ્રગટ થયો. 1953થી નિવૃત્તિ પર્યંત સુરતની MTB કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો છે, અભ્યાસ કાર્ય કર્યું છે અને બીજાને ભણાવ્યા છે. આ જ કવિતાનું સન્માન ઘણી રીતે તેમને મળ્યું છે અને 1990-91ના વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ પણ રહ્યા છે. કિશોર આ સિવાય પણ તેમણે ઘણા બધા કાવ્ય સંગ્રહ આપ્યા છે અને જે આદિયુગની કવિતા છે એમાં એક
એક નવો વળાંક, પ્રકૃતિદર્શી વળાંક તેમણે આપ્યો છે. ગાંધીયુગની કવિતાનો સૂરજ જ્યારે મધ્યાહને તપતો હતો ત્યારબાદની રાજેન્દ્ર નિરંજનની કવિતાની જે બોલબાલા હતી, ઉસનસ અને જયંત પાઠકની કવિતા આ પ્રકારે ગાંધીયુગ અને અનુગાંધીયુગના લયને, સહજ લીલાને અસર ઝીલતી આપણને દેખાય છે. નાનપણમાં અનુભવેલા વતનના ડુંગરા, નદીઓ, વૃક્ષ તથા પ્રકૃતિના રૌમ્ય રૌદ્ર સ્વરૂપોનું સંવેદન અહીં કવિતા મહત્તમ ઝીલે છે. કાલિદાસ, શેક્સપિયર, રવિન્દ્રનાથનું સાહિત્ય તેમજ ઉમાશંકર સુંદરમ, વિષ્ણુભાઈ ત્રિવેદીના માર્ગદર્શનથી જે ભીતરમાં પડેલા કવિ સંસ્કાર જાગી ઉઠ્યા, એના ફળ સ્વરૂપે રાવી પાઠકના પ્રસ્થાનમાં 1938માં તેમનું પ્રથમ કાવ્ય પ્રગટ થાય છે. એ પછી તો બર્બર, સંકેત, વિસ્મય, સર્ગ, અંતરિક્ષ, અનુનય, મૃગ્યા, સુડી ઉપર સેજ, બે અક્ષર આનંદના અને ધ્રુત વિલંબિત જેવા 2002 સુધીમાં ઘણા કાવ્ય સંગ્રહ એમના પ્રગટ થાય છે. ઇયતા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ ઉસનસની કવિતાની હરીફાઈમાં ઉતરી શકે એવી એમની આ પ્રયોગશીલતા આપણને જોવા મળે છે. છંદોબદ્ધ કાવ્યમાં ધારી સફળતા મેળવીને કવિએ પ્રયોગની દિશામાં ઝંપલાવ્યો છે અને છેલ્લા 5 સંગ્રહોમાં કવિએ પોતાનો કવિ તરીકેનો વિકાસ સિદ્ધ કરી બતાવ્યો છે. આ ઉપરાંત આધ્યાત્મિક અભિગમની વ્યક્તિ વિશેષને ઉદ્દેશીને રચાયેલી કવિતા વિષયક ચિંતન પણ તેમની રચનાઓમાં ઠીક ઠીક આપણને સાંપડે છે. તેમના વતનના સંસ્મરણોને આલેખતું વનાંચલ, તરુરાગ અને નદી સૂક્તે એ એમની રચનાઓ, સંસ્મરણો ખૂબ જ લોકપ્રિય પણ થયા છે. કાવ્ય તત્વમય આખું ઉર્મી કાવ્ય જેવી સંશય કથા એમણે આપી છે. આ જ રીતે જોઈએ તો આલોક અને ભાવવિત્રી એમના વિવેચન લેખોનો સંગ્રહ પણ આપણને અહીં મળે છે. આ ઉપરાંત ઘણી સમીક્ષા અને સૈદ્ધાંતિક વિવેચનાની દિશામાં પણ એમણે વ્યાખ્યાનમાળાઓ પણ આપી છે અને વિવેચન સંગ્રહો પણ આપ્યા છે. ટૂંકી વાર્તાનો અભ્યાસ પણ કર્યો છે અને રામનારાયણ પાઠક સર્જક અને વિવેચક તરીકે સર્જકલક્ષી સ્વાધ્યાય ગ્રંથો પણ તેમણે આપ્યા છે. એમનું જોવા જઈએ તો એમના જે સર્જન છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં અને એની વિસ્તૃત નોંધ તમને આપના અભ્યાસક્રમમાં મળતી જે પુસ્તિકા છે એની અંદર આપવામાં આવી છે. કુલ 30 જેટલા ગ્રંથો એમણે આપ્યા છે. આ જે તેમની કવિતાઓ છે એ મોટે ભાગે પહાડ, નદીઓ, ઋતુ, સમય, પ્રકાશ, અંધકાર, ઝાડ, તડકો, ઘાસ એવા વિષય વસ્તુઓ સાથે આવે છે. તેમના આ કાવ્યો વિશેષ અનુભૂતિ વિષયક પણ સાદી સરળ ભાષામાં ઉચિત છંદ અને લહેકા સાથે એક સમૃદ્ધિસભર બને છે. હવે આપણે આનું જે કાવ્યનું સ્વરૂપ છે એની વાત કરીએ તો પોએટ્રી અને ઇંગ્લિશમાં કહેવાય, અને ઘણા બધા સંસ્કૃત વિવેચકોએ શબ્દાર્થો સહિતમ કાવ્યમ, શબ્દ અને અર્થની સાથે હોતું એ કાવ્ય, જગન્નાથે પણ કહ્યું છે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. એ રીતે ભારતીય કાવ્ય મીમાંસા શબ્દ અને અર્થ સાથે હોવા એ સૌંદર્યની દ્રષ્ટિએ એનું પ્રતિપાદન થાય છે. એ જ રીતે સંસ્કૃત અને પશ્ચિમ બંને મીમાંસામાં સૌંદર્ય અને કાવ્યમાંથી જે આવિષ્કાર પ્રગટ થાય છે એ દરેક લાગણી, અનુભૂતિ, દ્રષ્ટિ એ બધા વિશે અને સાથે કલ્પના અને તેના વાણીના લય એ બંને વિશે આવા કાવ્યોના વિવિધ તત્વો વિશે ઘણી વિસ્તારથી વાત થઈ શકે અને ઘણી વિસ્તારથી વાત અહીં કરવામાં પણ આવી છે. તમારા અભ્યાસક્રમમાં જે પણ કાવ્યો ભણવામાં આવ્યા છે એ કવિતા કેવી રીતે બને છે, એ કયા કયા તત્વો આધારે બને છે, એ દરેક તત્વની સાથે જોડાયેલી દરેક વાતને અહીં તમારા અભ્યાસક્રમની આપેલી પુસ્તિકામાં દર્શાવવામાં આવી છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને એ અભ્યાસ દ્વારા જ તમે કવિનું ભાષાકર્મ, કવિની કલ્પના, કવિની અભિવ્યક્તિ અને કવિના વિશેષ લય વાણીને પામી શકશો. જે ઇમેજ ધરાવે છે કવિ, એ ઇમેજ ક્યાંથી આવી, તો એ માટે તમારે કવિની આ કવિતાની જે લય છે, લયની સૃષ્ટિ છે, એના વિશે તમારે અભ્યાસ કરવો જ પડે.
આ ઉપરાંત વિષય વાંચનમાં થોડો વગડાનો શ્વાસ એ સુરેશ દલાલે સંપાદિત જયંત પાઠકના કાવ્ય સર્જનની 25 કાવ્યોમાંથી કરેલું સંકલન છે, જેનું વાંચન તમે કરી શકો છો. આ ઉપરાંત 1990માં કવિ ઉસનસ દ્વારા જયંત પાઠકની કવિતાનું સંપાદન કર્યું છે, એ શીર્ષક હેઠળ પણ તમે અભ્યાસ કરી શકો છો. આ ઉપરાંત ક્ષણોમાં જીવું છું શીર્ષક હેઠળ પણ તમે જયંત પાઠકની કવિતાઓનું સંકલન પુસ્તક સ્વરૂપે જોઈ શકો છો, જેથી તમને એમની કાવ્યશૈલી સમજવામાં તકલીફ ન પડે. હવે જે કાવ્ય છે જયંત પાઠકના, એને સમજવામાં અને જયંત પાઠક વિશે જાણવામાં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રમેશ ત્રિવેદી દ્વારા લખાયું છે, એ ઉપયોગી થઈ શકે. આ ઉપરાંત સંદર્ભ પુસ્તક તરીકે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસમાં ગાંધી અને ગાંધી યુગ વિશે પ્રસાદ બ્રહ્મભટ્ટે પુસ્તક આપ્યું છે. ક્ષણોમાં જીવું છું, જે જયંત પાઠકના સર્વ કવિતાનો સંકલન ગ્રંથ છે, અને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને તેના કાવ્યના તત્વો, જે ડૉક્ટર રમેશ ત્રિવેદી, નટુભાઈ ઠક્કર, પ્રતિભાબેન શાહ દ્વારા એ પુસ્તક સ્વરૂપ મળ્યું છે, અને 17 સાહિત્ય સ્વરૂપોમાં તમને કવિતાનું સ્વરૂપ જાણવા મળશે. છતાં એ સિવાય પણ ઘણા બધા પુસ્તકો સંદર્ભ પુસ્તક તરીકે તમે લાઇબ્રેરીમાંથી ઉપયોગ કરી જ શકો. અને ભાષાકીય અભ્યાસ કરવા માટે સરળ ગુજરાતી વ્યાકરણ ભરતકુમાર ઠાકરનું છે, જેનો અભ્યાસ કરી શકો. આ રીતે તમારે આ કવિતાને મૂલવવાની છે, અને આ કવિતાને તમારે એક જે કવિની અભિવ્યક્તિ છે, એ ભાવ શૈલી છે, એને પામવાનો પ્રયાસ કરવાનો છે. અસ્તુ.